જાપાને બાળકો માટે એક્ઝામ બંધ કરી દીધી અને તેના પરિણામ જોઈ આખી દુનિયા દંગ રહી ગઈ. જાપાન એ સાબિત કરે છે કે સારા માણસો સારા ગ્રેડથી નથી બનતા, પણ સારા સંસ્કારોથી બને છે. રિસ્પેક્ટ પ્લસ ડિસિપ્લિન બરાબર એવું જ્ઞાન જે આખી જિંદગી કામ આવે. ડે 1 થી જ તેમને શીખવવામાં આવે છે કે દરેક વ્યક્તિ સન્માનને લાયક છે, પછી ભલે તે અમીર હોય કે ગરીબ. કોમ્પિટિશન કરતા ડિસિપ્લિન વધારે જરૂરી છે. નમ્રતા, વ્યવસ્થા અને સમય પાલન, આ સંસ્કારો ટેસ્ટ સ્કોર કરતા પહેલા આવે છે. શાળામાં કોઈ સફાઈ કામદારો નથી હોતા. બાળકો પોતાના ક્લાસરૂમ, રસ્તાઓ અને સ્કૂલના ગ્રાઉન્ડ પોતે જ સાફ કરે છે. જવાબદારી અહીંયા ફક્ત શીખવાડવામાં નથી આવતી, પરંતુ જીવવામાં આવે છે. બાળકો પર્યાવરણની સંભાળ લેતા શીખે છે. તેઓ સમજે છે કે રિસ્પેક્ટ એ ફક્ત માણસો પૂરતું મર્યાદિત નથી, પર્યાવરણ માટે પણ જરૂરી છે.